તો જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા વ્લોગની અંદર। તો આજે છે 2 ઓગસ્ટ અને સન્ડે એટલે રવિવાર છે અને આજે અમારે છે રજા। એટલે અત્યારે અમે જઈ રહ્યા છીએ સારંગપુર, હું અને મારો મિત્ર કમલેશ। 3 વાગ્યા છે, 2:52 એટલે કે 3 વાગ્યા 2:52 થઈ એટલે 3 વાગ્યા। અત્યારે વરસાદ નહીં પણ એ બાજુ વરસાદ છે। અમારે અહીંથી જવાનું છે અત્યારે વિઠલાપુર ચોકડીથી વિરમગામથી બોટાદ અને બોટાદથી સારંગપુર ને રિટર્ન સેમ પછી એની અને આ હાઈવે છે ને વિરમગામ બેસરાજી છે ને અહીંયા જવાનું છે વિરમગામ। તો અત્યારે તો કંઈ વાહન મળશે નહીં એટલે આપણે શું કહેવાય ટ્રકનો સહારો લેવો પડશે। જોઈએ થોડીક વેટ કરીએ કેમ કે સમય જતો રહેશે, 1 કલાક છે અમારી પાસે હજી। 4:30ની ટ્રેન છે, 4 વાગ્યાની છે કમા 4:17 છે, હાલો નહીં તો મળી જશે। જોઈએ ઘડીક વાટ જોઈએ। સો ગાઈસ, આ વિઠલાપુર ચોકડી સુધી પહોંચી જાય પણ હવે હજી આગળ તો અત્યારે છે ને 3:49 થઈ ગયા ને અમે છીએ અત્યારે વિઠલાપુર ચોકડી। અમારે અત્યારે વિરમગામ હોવું જોઈએ, તો એ અમારી જે પહેલી ટ્રેન હતી ને એ પોપટ થઈ ગઈ એટલે એ ટ્રેન અમને નહીં મળે, તો અમારે 7:15ની ટ્રેન પકડવી પડશે। બહુ રેર કેસમાં આવું થાય કે વાહન ના મળે, પણ આ વાહનના અભાવે ના મળ્યું કેમ કે વરસાદ છે એટલે। પણ વાંધો નહીં, અમારે 7:15ની ટ્રેન છે તો એ પકડવી પડશે। એટલે આવી જર્નીમાં જો ને આવું થાય ઘણીવાર, બધું આપણે મન ધ્યાન ના થાય, વાંધો નહીં, તો સારંગપુર તો પગવાનું જ છે। તો મિત્રો અમારે છે ને 4:30ની ટ્રેન હતી, 4 વાગ્યાની, પણ અત્યારે 4:30 તમે પોપટ ચોકડી છે ને જોવા અહીંયા પાણી। અમે અત્યારે રોડ ઉપર આવ્યા, ટ્રકમાં એવું નથી એટલું પાણી છે। બજરંગબલી કષ્ટ પંચમુખી હનુમાન દાદાની મૂર્તિ, કેટલું પાણી જાય જુઓ। વરસાદનું એટલું પાણી છે, ભર્યું જ છે જવાનું એટલું પાણી છે। તો મિત્રો 5 વાગી ગયા, અમે પહોંચી ગયા વિરમગામ। તો હવે ચા પાણી નાસ્તો કરીએ કેમ કે 6 વાગ્યાની ટ્રેન છે। 5 વાગી ગયા ને હવે અમારે 6:12ની ટ્રેન છે, 6:12ની છે ને 6:12 વાગે તેમાં ટાઈમ પાસ કરવો પડશે। અમે નાસ્તો કરવા આવ્યા છીએ, સારંગપુર પહોંચવાનું છે। ચા પાણી નાસ્તો કરી લીધો, હવે ટિકિટ બિકટ લઈ અને આપણે જવાનું છે બોટાદ, સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ દ્વારકાવાળી બસ પકડી છે। આ વિરમગામનું પ્લેટફોર્મ અને આ એ મશીન છે જ્યાં આપણે વિડીયો બનાવ્યા હતા ને એ વિડીયો આપણો ખૂબ વાયરલ થયો હતો। તો કમલેશભાઈ આપણે ટિકિટ કાઢશે। કમલેશભાઈ ટિકિટ કાઢો। આ મશીનનો વિડીયો અમે બનાવ્યો હતો ગાઈસ, એ મારો વિડીયો એટલો વાયરલ થયો, 3-4 લાખ તો વ્યૂઝ આવ્યા ઇન્સ્ટાગ્રામમાં અને હજી કાંઈ કેમાં લાઈક આવે ગેટ કરવું કે સુંદર ગેટ સુંદર બીજું ગાઈસ, તો ગાઈસ પેમેન્ટ થઈ ગયું, કેટલાઈ પણ લીધી દેખાડ દો। ભારત દેશમાં જો સૌથી કોઈ સારામાં સારી સેવા હોય ને તો એ છે રેલવેની, અને જો આની અંદર જોબ મળી ગઈ હોય ને તો લાઈફ સેટ થઈ જાય। આમ જાય ને બાકડા હોય ના બેસી પંખા હોય। ખાસ કરીને જે લોકો આઈટીઆઈ કરે છે ને એને રેલવેમાં જોબની ઓપોર્ચ્યુનિટી સૌથી વધારે હોય છે, પણ હવે અમને તો નથી મળતી। એનું કારણ છે ફોર્મ તો દર વખતે ભરીએ જ છીએ, પણ આપણે ભણવામાં ટોપર નહીં ને યાર, આપણને રિઝનિંગ ના આવડે, આમાં એ જ પૂછાય રિઝનિંગ। બાકી વેલ્ડિંગ, ફિટિંગ, નટ બોલ્ટની સાઇઝ બાઇઝ, મેજર ટેપ, ક્લીપર, 1 યર ક્લીપર ને ક્લીપર ના આવે ને એ તો બધું કરી નાખીએ, પણ રિઝનિંગ ને ગણિત ના આવે ને ના જ કાસા પડી। ઇંગ્લિશ આવડી જાય। ગિરનારના 9,900 પગથિયા ચડી દો એટલો થાક ન લાગે, એટલે આ પગથિયા ચડવાનો થાક લાગે બસ। રેલવે સ્ટેશન ને ભાઈ, જે લોકો રેલવેમાં યાત્રા નથી કરતા ને ભાઈ, રેલવેમાં યાત્રા કરતાં શીખી જાઓ। 2 વર્ષ પહેલાં મેં કોઈ જિંદગીમાં ટ્રેનમાં નહોતા બેઠા, પણ અત્યારે ટ્રેનમાં હું એટલો પાવરફુલ થઈ ગયો ને કે ટ્રેન સિવાય ટ્રાવેલ કરવાની મજા જ નથી। તો દોસ્તો સવારના 5 વાગી ગયા છે ને આજે રવિવાર છે તો અંજવાળું થઈ ગયું છે। તો મિત્રો આ વંદે ભારત છે, જે ભારતની મોસ્ટ ફેમસ ટ્રેન છે, ના દ્વારકા જાય છે। ક્યારેક રહી કિસ્મત આમાં આપણે પણ દ્વારકા જઈશું ને, આપણે આમાં વ્લોગ બનાવીએ એમાં બતાવીએ। વંદે ભારત એટલી ફેમસ ટ્રેન છે ને કે લોકો મોટા વીઆઈપી લોકો આમાં ટ્રાવેલિંગ કરતા છે। હમણાં જે સોનમ વાંગચુકનો વિડીયો વાયરલ થયો ને એ વંદે ભારત ટ્રેનનો રેલવે છે, આમાં આપણે દેશોને એકવાર ડ્રીમ છે દ્વારકા જશું ને, દ્વારકા જવાનું તો આ ટ્રેનમાં બેસી જશું। ઓખા જામનગર ટ્રેન જાય છે,
આવી હોય છે વંદે ભારત. પાછળથી લુકિંગ આવું છે ને આગળથી આવું છે. વંદે ભારત ટ્રેન છે ને એક નંબર ટ્રેન હોય છે, જે ટ્રેનમાં મોસ્ટ વેલ્યુબલ ટ્રેન છે એ. મિત્રો ફાઇનલી ટ્રેન આવી રહી છે અને 7 વાગી ગયા છે. જે જર્ની અમારે 4:20 કરવાની હતી ને એ અમે 7 વાગે કરી છે. એટલે મુસાફરી કરવામાં આવવું હોય, ટ્રાવેલિંગ કરવું ઇઝી નહીં, વાંધો નહીં. ટ્રેન ફાઇનલ આવી ગઈ, આપણે બેસી આમાં. અત્યારે અમે સુરેન્દ્રનગર સુધી જવાનું છે, બોટાદની જે વાર છે એટલે ત્યાંથી સુરેન્દ્રનગર બીજી ટ્રેન પકડી. પણ ટ્રાફિક કેટલું છે, ફૂલ ટ્રાફિક છે. આની પછી 15 મિનિટ પછી બીજી ટ્રેન છે, તો આ ટ્રેનમાં વિચાર નહીં, બીજી ટ્રેનમાં જઈશું. એ ભાવનગર વાળી છે ને આ ઓખાવાળી છે. ઉપડી જવું છે. મિત્રો અત્યાર સુધીમાં ટોટલ 3 ટ્રેન ચૂકી ગયા છે. આ ટ્રેન ભાવનગરની હતી ને એક પ્લેટફોર્મમાં આવવાની હતી અને એ અચાનક આવી ગઈ 2 પ્લેટફોર્મ. અમે એક પ્લેટફોર્મ વાટ જોઈ કેમ ના આવી, આવી જ નહીં. લાસ્ટમાં જ્યારે વોન વેગન જોયું ને ત્યારે અહીંયા પણ પછી લેટ થઈ ગયો. પહેલી ટ્રેનમાં મેં ટ્રાફિકના કારણે જવા દીધી ટીવન હજી અમે ભોગવી છે. કાંઈ વાંધો નહીં, પછી સુરેન્દ્રનગર જાઉં, સુરેન્દ્રનગરથી બોટાદ જાઉં, બોટાદથી સારંગપુર જાઉં. બાકી સારંગપુર જાઉં એ નક્કી જ છે. જોઈએ પાસે બીજી ટ્રેનની જર્ની જોઈ, બધું આપણું ધ્યાન ના થાય. આજ અમારે ધ્યાન કંઈ થતું જ નહીં. મિત્રો તમે હાસો નહીં માનો, આ હમણાં 100 ટ્રેન છે, 100. આમાં એટલો ટ્રાફિક છે, 100 ટ્રેન છે તો ટ્રાફિક છે. ભલે સ્લીપરમાં જવું પડે પણ આમાં તો જતું જ રહેવું છે. આમાં એટલું બધું ટ્રાફિક નહીં એટલે વાંધો નહીં આવે. જુઓ ટ્રાફિક બહાર છે, અંદર નહીં. તો ફાઇનલી મિત્રો આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા. જો આ સુરેન્દ્રનગરનું પ્લેટફોર્મ. સુરેન્દ્રનગરથી ટિકિટ લઈ લીધી છે અને હવે અમારે જવાનું છે બોટાદ. હવે બે ભાઈ સુરેન્દ્રનગરના પ્લેટફોર્મમાં આટા મારીએ છીએ. 9:30 ત્યાં છે ને 10 વાગ્યાની ટ્રેન છે, તો 10 વાગ્યા સુધી આપણે વેટ કરવી પડશે. આ એક ટ્રેન આવી છે, હવે કઈ છે એ ખબર નહીં. કઈ છે જેનું નામે યાદ નહીં. શું છે કઈ છે? પેસેન્જર ટ્રેન છે, ભાવનગર ટર્મિનલ. ભાવનગર જાય છે. આ તો આમાં જવું હે, ભાવનગર જાય છે તો આમાં જતું રહેવાય. ઓનલાઈન તો બતાવતા નહીં ને, આમાં ભાવનગર છે. ભાવનગર તો બોટાદ હાલવાની જ ને. હા, આ ટ્રેનનો કાંઈ ટપો જ નહીં પડતા. આખો દી હેરાન છે આમ. જવું હે, જાવી તો ચડી જાય. તો મિત્રો આ છે ને લોકલ ટ્રેનમાં અમે બેસી ગયા છે ને, સાવ લોકલ ટ્રેન છે. આ 8:27 નથી પણ એટલી લેટ થઈને કે 10 સાડા 9 વાગી ગયા છે. તો અમે તો બે મૂર્ખાની જેમ પાછા બેસી ગયા છીએ. અમારે બોટાદ જવાનું છે એટલે વાંધો નહીં, બોટાદ સુધી મળી જાય. જેમ એમ કેમ પડકારે છે. એટલા હેરાન થયા તમે, એટલા હેરાન થાય. અને આટલી ટ્રેન હાવ લોકલ છે કે કોઈ છે જ નહીં. આખી ટ્રેન ખાલી 4 ભાઈ તમે બેઠો બેઠા પૂતા રહેશે. આખી ટ્રેન જ ખાલી છે, કોઈ છે જ નહીં એટલામાં. ફાઇનલી દોસ્તો, ફાઇનલી અમને ટ્રેન મળી ગઈ છે. હવે અમે સુરેન્દ્રનગરથી બોટાદ જવું. તો ફાઇનલી અમે 11 થી 12 વાગ્યાના અંદાજિત ગાળામાં બોટાદ પહોંચી દઈશું. અને જો અત્યારે ચાર્જિંગ પણ ખૂટી જાય એટલે ચાર્જિંગ પણ લગાડ્યું. ટ્રેનમાં આવવાનો ફાયદો એ છે કે ચાર્જિંગ ખૂટી જાય તો પાવર બેંક આને લાવવું ના પડે, ટ્રેનમાં લગાડે. એટલે અમે અહીંથી સુરેન્દ્રનગરથી હું બોટાદ પહોંચીને ત્યાં પછી બેટરી 4% થઈ જાય છે. અને અમારે કમલેશભાઈ રખડો વહી જાય. આખી ટ્રેન ખાલી છે કેમ કે આ એકદમ લોકલ ટ્રેન છે એટલે આમાં બહુ પબ્લિક હોય નહીં. એકદમ હાવ લોકલ ટ્રેન છે એટલે આમાં પબ્લિક ના હોય એટલે આખી ખાલી છે. આરામ કરીને જાવ તો આરામ તો અમે રૂમે કરીને 2 વાગ્યા સુધી ઉતાર એટલે આરામ કરવાની જરૂર નથી. પણ કમલેશ જતો રહ્યો છે, હું એકલો જ છું. હવે કમલેશ જો આવો સરસ મજાનો નજારો છે. આ સુરેન્દ્રનગરથી બોટાદ છે કેમ કે ચોમાસું થઈ ગયું એટલે સારા બધું લીલું થઈ ગયું છે. અને વિરમગામથી સુરેન્દ્રનગર રસ્તામાં તો એટલું પાણી હતું ને કે એના ગામના બધા ખેતરો બચ્યા ને બધા ખેડૂતોના ખેતરો ડૂબી ગયા. એ વિડીયો હું તમને પ્લે કરી દઈશ, તમે જોજો. મળીએ હવે બોટાદમાં. દોસ્તો લીમડી પહોંચી ગયા છે ને હવે બોટાદ અહીંથી 1 સ્ટેશન દૂર છે બોટાદ. પછી આવી છે આપણે બોટાદ, આપણી ડેસ્ટિનેશન. ફાઇનલી ગાઈસ તો બોટાદ પહોંચી ગયા. બોટાદ પગતા અમારે વાગી ગયા 12.
જે જર્નીમાં 6 વાગે પૂરી થવાની હતી એ અમારે 12 વાગે પૂરી થશે, પણ અહીંયા થોડો થોડો વરસાદ ચાલુ છે એટલે અહીંયા ફિલિંગ સેટ થઈ જ જવાની છે. કાંઈ વાંધો નહીં, ફાઇનલી અમારી ડેસ્ટિનેશન સુધી અમે પહોંચ્યા તો ખરા. વરસાદ છે એટલે એવું લાગે છે કે અહીં થોડું થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને ભાઈ સૌરાષ્ટ્રની અંદર આવી ગયા, ખાસ કરીને કાઠિયાવાડમાં આવી ગયા. બોટાદ પહેલાં ભાવનગરમાં તો હવે જિલ્લો બની ગયો બોટાદ. હવે અહીંથી સારંગપુર બહુ ઝાઝું છે નહીં, 30 કે 40 રૂપિયા ટિકિટ છે સારંગપુરમાં રિક્ષામાંથી સીધા સારંગપુર અને તેના દર્શન કરીને પાછું આવતું રહેવાનું છે રિટર્ન. બોટાદ પહોંચી ગયા છીએ. બોટાદ મજા આવી ગઈ બોટાદમાં આવી. હશે બોટાદનું જંકશન. આપણે તો બ્લોગ બનાવીને કમલેશભાઈ હવે જોવે છે, શું જોતો હોય કોને ખબર. ધીમો ધીમો વરસાદ ચાલુ છે, વાંધો નહીં આવે. ધીમો ધીમે બોટાદમાં મને થોડું સારું લાગ્યું, કેમ કે સૌરાષ્ટ્રમાં પહોંચી જાય, કાઠિયાવાડમાં પહોંચી જાય લાઈન ખાવાનું એ અલગ આવશે મજા. તો ફાઇનલી મિત્રો આપણે સારંગપુર પહોંચી ગયા. જો સારંગપુર દાદાનો ગેટ